समाजवादी पार्टीना सांसद द्वारा राणा सांगा विषे आपेल निवेदनने लईने ठेर ठेर विरोध થઈ રહ્યો છે। ભુજ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત અગ્રણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમાજવાદી પાર્ટીના સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી છે। રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા सांगा વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેને લઈને આજે ભુજમાં પણ વિરોધ જોવા મળ્યો હતો। અગ્રણી સેના અને બજરંગ દ્વારા આ પ્રકારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રાણા सांगाને જે ગદ્દાર કહેવામાં આવે, રામજી સામત કરીને જે સંસદમાં બોલ્યો છે, તો અમારું કહેવું એમ છે કે સંસદમાંથી એનું જે બોલેલું છે એ ડિલીટ થાય। કારણ કે અત્યારે જેમ ઇતિહાસને વોટ્સઅપમાં એમાં ગમે તે ઇતિહાસ ચિતરવામાં આવે છે, કાલ સવારે 10-15 વર્ષ પછી એ જ આ ઇતિહાસ બની જાય કે ભાઈ સાંસદ ફલાણા આમ બોલ્યા હતા, એટલે એ ડિલીટ કરવામાં આવે સંસદમાંથી। એક અમારી એ માગણી છે। અને હાલ ગુજરાતમાં અને ભારતભરમાં એનો વિરોધ ચાલુ છે। જો આગામી દિવસોમાં આનું પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, જેલ ભરો પણ કરશું અને ગુજરાતભરમાં આજે આવેદનપત્ર આપવાના છે। બધા ભુજમાં આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને કલેક્ટરને લોકશાહીની ઢબે અત્યારે આવેદનપત્ર આપીને રોષ ઠાલવીએ છીએ। અમે કલેક્ટર ઓફિસમાં શ્રી રાજપૂત કરણી સેના અને અન્ય હિન્દુ સમાજ ભેગા મળી અને જે રાણા सांगा વિશે જે બોલેલા સાંસદ એની માટે આજે આવેદનપત્ર હિન્દુ તમામ સમાજ અને રાજપૂત કરણી સેના ભેગા થઈને આવેદન આપ્યું છે। કારણ કે એક જવાબદાર વ્યક્તિ આવું બફાટ કરશે તો સામાન્ય પ્રજા તો જેમ તેમ બોલશે। અમારી એવી માંગણી અને લાગણી છે કે આના ઉપર તાત્કાલિક પગલા ભરે, નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન આખા ભારતમાં થશે। આજે આવેદનપત્ર આપી અને વિરોધન કરેલ છે। અમારા જે 10 તાલુકા છે, 10 તાલુકાની અંદર મામલેદાર કે ડીસી હોય ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે શ્રી રાજપૂત કરણી સેના વતીથી।